સંદીપ રેડી કરતા વધારે ગંદી ફિલ્મો બનાવે. ગંદી એટલે મીન્સ કે પેલા ટોક્સિક બનાવે તેમ. તમને એવું ફીલ થયું છે કે યાર હું આ લોકો માટે ઇનફ નથી કરી શકતો જેટલું આ લોકો મારી માટે કરે છે? ના ના, તો ક્યારે એવું આઈ ડોન્ટ થિંક એ લોકો એવું વ્યક્ત પણ નથી કર્યું એવું. અને અમારા ફેમિલીમાં આઈ ડોન્ટ થિંક કે મેં કર્યું છે એવું જ હું નથી માનતો. ઇનફ તો ક્યાં, મેં એ લોકો બધા પોતાની જન્મ સાથે પોતાની ડેસ્ટિની લઈને આવે છે. પેરેન્ટ્સ આર લિટલ, તમારે જે દિશામાં જવું છે એના આશીર્વાદ આપે, બસ દેટ્સ ઓલ. પેરેન્ટ્સને શું, પેરેન્ટ્સ કોઈ, અને અપાર્ટ ફ્રોમ દેટ કે આ બધી સ્ત્રીઓ જે સાથે હું રહી રહ્યો છું, મારી મમ્મી, મારી પત્ની, મારી બે દીકરીઓ, આ બધા સાથે હું રહી રહ્યો છું કારણ કે ઈશ્વર મને એક જુવાનીમાં એક એવી ક્ષણો આપી છે કે જેમાં આઈ વોઝ ડીચ્ડ બાય ટુ ઓડ રિલેશન્સ, અને ડીચ્ડ ખંજર બંજર જે કંઈ જેને કહીએ અત્યારે ભાષામાં થાય એવા પ્રકારના જે થયા પછી હું કાં તો બહુ જ વિમેન હેટર બન્યો હોત અને ખતરનાક ફિલ્મો બનાવત. સંદીપ રેડી કરતા વધારે ગંદી ફિલ્મો બનાવે. ગંદી એટલે મીન્સ કે પેલા ટોક્સિક બનાવે તેમ. પણ આ જે આવનારી સ્ત્રીઓએ એ પેલી નીચ કરનારી સ્ત્રીઓને ઓવરપાવર કરી એ જાદુ અલગ કર્યો, સંભાળી લીધો મને, તો હું પાછો માણસ જેવો બની શક્યો એ લોકો એવું મને લાગે છે કે દે આર એન્જલ્સ ઇન માય લાઈફ, ધીસ વિમેન આર. બિકોઝ ઓફ ધેટ હું બચી ગયો.